ભારતીય જનતા પાર્ટીમાં એકમાત્ર સાંસદ એટલે કે મનસુખ વસાવા જો પોતાના પક્ષની સામે લડવું પડે તો લડી લે છે, પોતાના પક્ષને ટકોર કરવી પડે તો કરી લે છે। હવે તો મનસુખ વસાવાએ પોતાના મતદારો માટે, પોતાના ખેડૂતો માટે ત્યાં સુધી વાત કરી દીધી કે જો મારે કોઈના પગમાં પડવું પડે તો પગમાં પડી લઈશ, પરંતુ ન્યાય મારા ખેડૂતોને હું અપાવીને રહીશ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। છેલ્લા લાંબા સમયથી સાગબારા તાલુકાના જેટલા પણ ખેડૂતો છે એ પોતાના ખેતરમાં નથી જઈ શકતા। અત્યારે વાવણીનો સમય છે, એમને ખેતર ખેડવું છે, અન્ન વાવવું છે, પરંતુ જે આ ફોરેસ્ટ તંત્ર છે તે ક્યાંક એમને પોતાના ખેતરમાં જવા નથી દેતા। એટલા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। જે ભારતીય જનતા પાર્ટીના જે લીલાબેન વસાવા છે તેમણે રાજીનામું છેક આપ્યું, પરંતુ ક્યાંય જ ઉકેલ ન આવ્યો। મનસુખ વસાવા કે જેમણે ગાંધીનગર સુધી રજૂઆત કરી તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવ્યું, પરંતુ હવે મનસુખ વસાવાને ક્યાંક એવું લાગ્યું છે કે જે ખેડૂતોએ, જે મતદારોએ 7 ટર્મ સુધી જો મને મત આપ્યા હોય તો પછી મારે એમની પડખે ઊભું રહેવું પડે। તેમણે ખુલ્લામાં ભારતીય જનતા પાર્ટી હોય કે પછી વનતંત્ર હોય તેમને ચેતવણી આપી દીધી છે અને કહી દીધું છે કે જે રીતે નીટનું પેપર લીક થયું હતું, વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું અને ન્યાય મેળવ્યો, એ જ રીતે હવે પણ આપણે આંદોલન કરીશું। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતા લઈશું, પછી ભલે અમારે ગમે તે કેમ ન કરવું પડે, મારે બીટગાર્ડ હોય કે કોઈ પણ તંત્રના અધિકારી હોય, મારે એમના જો પગમાં પડવું પડશે તો પડી લઈશ, પરંતુ મારા ખેડૂતોને એમના ખેતર સુધી પહોંચાડીશ। મનસુખ વસાવાએ તો ત્યાં સુધીની વાત કરી દીધી છે કે જો હું દિલ્હી ન ગયો હોત તો તમારા સુધી અને તમારા માટે હું લડતો રહેત, કારણ કે જ્યારે સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે અને એ સમય દરમિયાન મનસુખ વસાવા દિલ્હીમાં હતા, પછી તેઓ અહીંયા આવ્યા અને ખેડૂતો માટે ઊભા રહ્યા। આ બધાની વચ્ચે મનસુખ વસાવાએ ભારતીય જનતા પાર્ટી અને વનતંત્રને શું ચેતવણી આપી છે તે પણ સાંભળી લઈએ। નહીં આવ્યો ને પેલા વાત મનસુખભાઈ ઉશ્કેરે છે, ઉશ્કેરવાનું ચાલુ કર્યું। ઉશ્કેરતો નથી ભાઈ। હું મીડિયાના મિત્રો દ્વારા હું અપીલ કરું છું, આવી ખોટી વાતો કરનારા લોકોને હું ઉશ્કેરતો નથી। આ દુઃખી ખેડૂતો છે, એ મારા સમાજના આદિવાસી વિસ્તારના મારા મતદારો છે ભાઈ, મારા મતદારો છે। આજે 7 ટર્મથી આ વિસ્તારના મને મતદાન કરે છે તો મારી ફરજ છે કે નહીં? મારી ફરજ છે ભાઈ। મહેશભાઈ બરોબર છે ને? આ વાત બીજા લોકોને પણ બધાને કહેવી પડશે। અમે અમારી ફરજ બજાવે છે અને અપીલ કરે છે, વારંવાર અપીલ કરીએ સરકારને, ફોરેસ્ટ વિભાગને કે જે અમારું ખેડાણ ચાલુ હતું ને રોક્યું છે તમે લોકોએ પોલીસના જુલ્મથી, એસઆરપી મૂકીને અમારું ખેડાણ અટકાવીશું ખેડૂતોને। એ રાબેતા મુજબ પોલીસ હટાવી લો, એસઆરપી હટાવી લો અને અમારું ખેડાણ અમે નિયમ પ્રમાણે ચાલુ રાખવા દો। અટકાવશો ના પછી નહીં આપ પછી હું ફરી પાછો આવું ત્યાર પછી આ તમારા મદદમાં અમે પણ એક ટીમ કમિટી બનાવે છે। સરકારમાં પણ જે પણ રીતના કેવું હશે, પગે લાગવાનું હોય તો સરકારના મંત્રીઓને પગે લાગીશું, જે બીટગારને પગે લાગી બીટગારને બી પગે લાગીશું ભાઈ અમારા જમીન ખેડવા દો। એ અમે પણ એક કમિટી બનાવ, પણ આ આપણે આમાં વિજય મેળવવાનો છે અને ભગવાનને ફરી પ્રાર્થના કરું છું કે આ અમારી શક્તિની લડાઈ છે, ન્યાયની લડાઈ છે, અમને સફળતા આપજો। એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, MBBS માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે અને એમાં પેપર ફૂટી ગયો, એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો MBBS નો, ફક્ત MBBS ના વિદ્યાર્થીઓ માટે, MBBS માં એડમિશન માટેનો પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો, બધાનો નહોતો ને, પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કહેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધાએ ભેગા થવું પડે। આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે। એ બધાએ સમજવું પડશે અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન છે, બહુ મોટી સંખ્યામાં છે ભાઈ। આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરાય જેમ હાકી ના કરાય। ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે, આવી રીતના બહુ બરોબર નથી। ફરી પણ કહું, નવું ખેડાણ તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે। હું કાલે પાછો દિલ્હી જાઉં છું અને બેન આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ, સામનો ના કરતા, ખેડવા જાઓ અને ધરપકડ કરે
તો કઈને કરી લેજો, કોઈ વાંધો નહીં. ને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળો આપણે નહીં કરો, કોઈ મુદ્દો મળી જશે એમને. હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી. હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે. કઈ ના, આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે. તો કેટલા દિવસ મૂકી રાખશે? 2, 4, 5 દિવસ. દિલ્હી ના હોત તો હું તમારી સાથે ખેડવા આવતો. હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે. અને આ ચાલુ રાખો, આપણો પ્રક્રિયા એમનો વિષય છે, આપણો વિષય છે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી બી ધરપકડ કરશે કઈ વાંધો નહીં. મારી સાથે મારી ધરપકડ છે, ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ બી તૈયાર છે ધરપકડ માટે. ચંદ્રકાંત તો બધા લોકોએ અમે આકાશભાઈ આપણે બધાએ ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ પોલીસ વિભાગ. ફક્ત ખોપીના 12 ગામો એટલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, સિદ્ધર તાલુકો ને બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છીએ. હવે મનસુખ વસાવા ફરીવાર આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે અને કહી દીધું છે કે હવે મારે મારા ખેડૂતોને એમના ખેતર સુધી પહોંચાડવાના છે અને એમના ખેતર સુધી પહોંચાડવાની જવાબદારી હવે માત્ર મારી છે. જો કોઈ રોકશે તો એમને મારી સાથે ક્યાંક બબાલ પણ કરવી પડશે અને મારી સાથે તેમને રકઝક કરવી પડશે. પણ હવે જોવાનું છે કે મનસુખ વસાવા તો બડબોલા નેતા કહેવાય છે, પણ જો ખરા સમય આવે પોતાના લોકોની સાથે ઊભા રહેશે તો જ આ સાચા ભારતીય જનતા પાર્ટીના જે ભાજપ છે તેમની સામે પડનારા, તેમની સામે બોલનારા નેતા કહેવાશે. હવે જોવાનું છે કે મનસુખ વસાવાએ કીધેલી વાત પોતે પાલન કરે છે અને ખેડૂતો એમના ખેતરમાં જઈ શકે છે ખરા. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.